વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલપુર ગામમાંથી ગટર વ્યવસ્થાની ઘોર બેદરકારી સામે આવી છે। ગામના અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા લોકોનું દૈનિક જીવન દુષ્કર બન્યું છે। દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના વધતા ઉપદ્રવ વચ્ચે ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પરિણામ આવ્યું નથી। વરસાદી મોસમમાં હવે ચેપી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે। શિનોર તાલુકાના માલપુર ગામમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતા ગંદુ પાણી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું હતું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓએ અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી હતી। ગંદા પાણીમાંથી ઉઠતી અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ગંદકીના કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તેઓએ આ ગંભીર સમસ્યા અંગે અનેક વખત ગ્રામ પંચાયત અને સરપંચ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રના બહેરા કાને આ વાત અથડાઈને પાછી ફરે છે। સમસ્યાનો હજી પણ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા સહિતના જીવલેણ ચેપી રોગો ફેલવાની પણ પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જો સમયસર ગટર વ્યવસ્થાનું સમારકામ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। ગ્રામજનોએ તાત્કાલિક ગટર લાઇનની સફાઈ અને કાયમી સમારકામ કરી ગામને ગંદકી મુક્ત કરવાની પણ માંગ ઉઠાવી છે। સાથે જ રોષે ભરાયેલા લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો ગંદકીના કારણે ગામમાં કોઈ રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી આખરે કોણ લેશે? અમે માલપુરના રહેવાસી છે। અહીંયા મહિનાથી ગટર લાઇનનું પાણી આવે છે, એનું નિવારણ આવતું નથી। અમે સરપંચને બી જાણ કરી છે 2-3 દિવસથી, અને તો બી એ કયા કરે છે કરીશું પણ કશું અત્યાર લગીન કર્યું નથી। અને અમારા છોકરાઓ સવારમાં સ્કૂલમાં જવાની તકલીફ પડે છે, બધાને આવવા જવાની તકલીફ પડે છે, એનું હજુ કંઈ માર્ગદર્શન લાયા નથી આ। અને રોગચાળો ફાટશે તેનું શું થશે, એની જવાબદારી કોણ લેશે? સરપંચ લેશે? માલપુર ગામના રહેવાસી છે, ત્યાં ગટર લાઈન અમે તૂટેલી છે। 1 મહિનાથી અમે વારંવાર રજૂઆત કરવાથી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। સરપંચને વારંવાર કહેવાથી જે અમે જવાબ આપે છે કે અમે કરીશું। રજૂઆત હજુ યાદધામને અમે સાંભળી નથી ને એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અમારા બાળકો સ્કૂલે જાય થઈથી તો અહીંયા બીમાર થશે તો એની જવાબદારી કોને લેશે?